નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જોયું સીતાપુર સ્લાઇટ. આપણે જે યુનિટ 1 ની વાત કરી રહ્યા છીએ, યુનિટ 1 ની અંદર ટોટલ 3 વિષય વસ્તુ આપેલી છે. એ 3 વસ્તુમાંથી 2 વિષય વસ્તુની આપણે વાત કરી. પહેલા નંબરની આપણે વાત કરી ટ્રેક્સ ટુ તાજનગર. બીજા ટોપિકની આપણે વાત કરી સીતાપુર સ્લાઇટ. અને જે ત્રીજા નંબરનો જે ટોપિક છે એ ટોપિકની આજે આપણે વાત કરીશું. જેનું નામ છે પલક્કડ્સ લાઇબ્રેરી અને એની અંદર જે વાત કરવામાં આવી છે, સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સ્ત્રીઓને એની અંદર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણે જોઈશું અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો જે ટોપિકનું નામ છે એ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. મતલબ કે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય, પુસ્તકાલય કહી શકીએ આપણે. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય કહી શકીએ, ગ્રંથાલય કહી શકીએ. જોવાનો પ્રયત્ન કરીએ આપણે શું કહેવા માંગે છે ટોપિકની અંદર. ઇન કેરાલા, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. જો મિત્રો, ઇન કેરાલાની વાત કરી છે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાનું સ્થાનિક સંગ્રહાલય સપ્ટેમ્બર 2013 થી ચાલે છે. સપ્ટેમ્બર 2013 થી ચાલે છે કેરાલાની અંદર. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે, પુસ્તકાલય છે. મોડર્ન છે, આધુનિક છે, ફાઇન છે, સરસ છે, પુસ્તકાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે. ત્યાં શું છે? માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર.
શું છે? જ્ઞાન છે, માહિતી છે, વિદ્વતા છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર. But it has recently been in the news for different reasons. પણ હાલમાં કેટલાક જુદા જ સમાચારોને કારણોસર તે સમાચારમાં છે. કોઈક એવું રીઝન ઉપસ્થિત થયું છે, એના લીધે એ ન્યૂઝમાં છે, સમાચારમાં છે. તાજેતરની અંદર શું રીઝન છે? તો કે a third of its 1,000 members are women. તેના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. તેના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો કોણ છે? સ્ત્રીઓ છે. બહુ મોટી વાત કહેવાય. પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં શેર્ડ સ્પેસ, ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ, આ સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014 મહિલા વિભાગ શરૂ કર્યો. કયો વિભાગ શરૂ કર્યો? મહિલા વિભાગ શરૂ કર્યો. ક્યારે શરૂ કર્યો? તો કે ફેબ્રુઆરી 2014 અંદર. 1,000માંથી ત્રીજા ભાગની મહિલાઓ છે, એટલે સૌથી વધુ પ્રમાણ મહિલાઓનું છે, સ્ત્રીઓનું છે, લેડીસોનું છે. અને એમને જે જગ્યા આપવામાં આવેલી હતી એ જગ્યામાંથી એમણે મહિલાઓનો એક વિભાગ શરૂ કર્યો. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2014 ની. The unit got together to discuss methods of empowering women. એ યુનિટ શું કામ કરતું હતું? આ સ્ત્રીઓનું જે યુનિટ બનાવવામાં આવ્યું, અલગ વિભાગ ઉભો કરવામાં આવ્યો, એ વિભાગની અંદર શું ડિસ્કશન થતું હતું? તો કે આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. એમ્પાવરિંગ વુમન, સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ, સ્ત્રીઓની અંદર કેટલી તાકાત રહેલી છે, સ્ત્રીઓ શું કરી શકે છે, ધારે તો શું કરી શકે, એના વિશે એ વિભાગમાં સ્ત્રીઓ એકત્રિત થઈને ચર્ચા કરે છે. સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરે છે. સપ્ટેમ્બર 2013 સ્ટાર્ટ થઈ અને ફેબ્રુઆરી 2014 ની અંદર સ્ત્રીઓએ પોતાનો વિભાગ શરૂ કર્યો અને એની અંદર સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. The library ની અંદર બીજું શું થતું હતું? તો કે the library opened its halls for film screening, ફિલ્મોનું પ્રદર્શન, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા, और gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. અહીંયા શું શું થતું હતું? તો કે ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા
અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, મહિલાઓના કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા. The library opened its halls. લાઇબ્રેરીએ તેના ખંડ શેના માટે ખુલ્લા મૂક્યા? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ગ્રંથાલયે પોતાના ખંડો એટલા માટે ખુલ્લા મૂક્યા કે ત્યાં ફિલ્મોનું પ્રદર્શન થઈ શકે, ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશેની કાર્યશાળાઓ થઈ શકે, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા વિશે માહિતી મેળવી શકાય, કાયદાકીય તકરાર વિશે ડિસ્કશન થઈ શકે અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે. આ માટે પુસ્તકાલયે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા હતા. આગળ જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So the unit has formulated plans on opening separate reading rooms for women. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. શું કહેવા માંગે છે? ગ્રંથાલયના સેક્રેટરીએ કહ્યું, મંત્રી સેક્રેટરી એટલે the secretary of the library pointed out that through reading, ગ્રંથાલયના મંત્રી કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિને પારખીને એકતા સાધી શકે છે. Through reading, women would realize their own strength and forge unity. Women would realize their own strength. પોતાનાની અંદર કેટલી તાકાત રહેલી છે એ તાકાતને ઓળખીને પોતે સંગઠન એકતા સાધી શકે છે. કોણ કહે છે? સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના મંત્રી, કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિને પારખીને સંગઠન સાધી શકે છે, એકતા સાધી શકે છે. It was noted that the lending libraries of earlier times were disappearing. એ પણ ધ્યાનમાં આવ્યું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી. It was noted that the lending libraries of earlier times were disappearing. જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી. And the present rural reading rooms were too often full of only male readers. અને હાલના ગ્રામીણ વાચન ખંડો મોટે ભાગે પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. હાલના જે ગ્રામ્ય વાચન ખંડો છે એ મોટા ભાગે પુરુષ વાચકોથી, એટલે મોટા ભાગના પુરુષોથી એ ખંડો ભરેલા રહેતા. સ્ત્રીઓ ત્યાં કોઈ જગ્યાએ જોવા નહોતી મળતી.
પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે એટલે કે ટીવીની સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે, સમયનો બગાડ કરવાનું ચાલુ રાખશે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage climate in which women are afraid to go out of dark, to go out after dark. જે મહિલા વિભાગ હતો લાઇબ્રેરીની અંદર એ ચર્ચા કરી. શું ચર્ચા કરી? જો કેરળની સ્ત્રીઓ ટેલિવિઝનની સામે બેસી રહીને પોતાનો સમય કલાકો સુધી વેસ્ટ કરશે, વ્યતીત કરશે, બગાડ કરશે સમયનો, તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ શું કરશે? અંધારામાં જતા ડરશે. અંધારામાં જતા એમને બીક લાગશે. વાતાવરણ ઊભું થશે, એવું વાતાવરણ ઊભું થશે કે સ્ત્રીઓ ઘરની બહાર જતા અંધારામાં બીશે, અંધારામાં ડર લાગશે એમને. જો ટેલિવિઝનની સામે બેસીને સમયનો દુર્વ્યય કરશે, સમયનો બગાડ કરશે, તો એક એવું વાતાવરણ ઊભું થશે કે અંધારાની અંદર જતા એમને બીક લાગશે. So the unit has formulated plans on opening separate reading rooms for women. એટલા માટે મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે. એટલે કે એવો રૂમ કે જ્યાં માત્ર સ્ત્રીઓ હોય, ત્યાં પુરુષો ન હોય, એવો અલગ રૂમ વાંચન માટે ખોલવાની યોજનાઓ બનાવી. કે અલગ અલાયદા સ્ત્રીઓ માટેના વાચન ખંડો હોવા જોઈએ કે જ્યાં બેસીને સ્ત્રી પોતાનું રીડિંગ કરી શકે, વાંચન કરી શકે, ડિસ્કશન કરી શકે. આપણે ઉપર જોયું તેમ એનાથી શું બને છે? Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. Jo Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, and workshops and reading rooms. શું થાય છે? વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાચન ખંડો દ્વારા ક્લાસીસ, ક્લબ્સ, ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, એટલે કે વર્ગો, ક્લબો, કાર્યશાળાઓ અને વાચન ખંડો દ્વારા વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા પુસ્તકાલય એક પથદર્શક મસાલ જેવું છે. એક પથદર્શક મસાલ જેવું છે. Stands tall as a beacon to encourage women's empowerment. સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી, જેમાં વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડની જિલ્લાની જે ગ્રંથાલય છે, પુસ્તકાલય છે, એક પથદર્શક મસાલ જેવું છે. પથદર્શક, રસ્તો બતાવનાર, મસાલ લઈને આગળ ચાલનાર, એના જેવું છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને વળી અહીં એવા પુસ્તકો પણ છે. કેવા પુસ્તકો છે? which will provide the women the strength they need to make good use of these opportunities. અને અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે
આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ જરૂરી શક્તિ આપે છે, સ્ટ્રેન્થ આપે છે, તાકાત આપે છે. જે પુસ્તકો છે એ મહિલાઓને શું આપે છે? શક્તિ આપે છે, તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટેની શક્તિ આપે છે. એટલે આપણે કહી શકીએ કે જો સ્ત્રી ધારે તો એ આ જે યુનિટની અંદર આપણે વાત કરી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી કે જેની અંદર 1000 માંથી ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી. સપ્ટેમ્બર 2013 ની અંદર શરૂઆત કરવામાં આવી હતી કેરાલાની અંદર અને ફેબ્રુઆરી 2014 ની અંદર સ્ત્રીઓએ પોતાનો એક અલગ ખંડ ઉભો કર્યો હતો, પોતાનો એક અલગ મહિલા વિભાગ શરૂ કર્યો હતો, જેના માધ્યમથી તે પોતાની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે, શીખી શકે છે, લાઇબ્રેરીમાં આવતી થાય છે, કેમ કે અલાયદો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા નંબરના ટોપિકની આપણે અહીંયા વાત કરી, જેનું નામ હતું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. સમજવાનો પ્રયત્ન કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને બેલ આઇકન જે છે એને દબાવવાનું ચૂકતા નહીં. એ બટનને તમે દબાવશો અને ઓલ બધું કરી દેશો તો જે કંઈ વિડીયો અપલોડ કરવામાં આવશે એનું તમને તરત જ નોટિફિકેશન મળી જશે. તો અહીંયા આપણે યુનિટ નંબર 1 ને પૂર્ણ કરીએ છીએ. અહીંયા જેટલી બી એક્સરસાઇઝ આપણને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવી છે એ એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે. થેન્ક યુ very much.